નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે માગશર મહિનાની પૂર્ણિમા વિશે વાત કરવાના છીએ કે જે આ 2025માં 4 ડિસેમ્બર 2025 ને ગુરુવારના દિવસે આવી રહી છે. આજે આપણે આ માગશર મહિનાની પૂર્ણિમાની મહાત્મ્ય કથા સાંભળીશું તથા આ પૂર્ણિમાના દિવસે ભગવાન ગુરુ દત્તાત્રેયનો જન્મ પણ થયો હતો, તો આપણે તેમના જન્મની કથા પણ સાંભળીશું. અને કહેવાય છે કે આ માગશર મહિનાની પૂર્ણિમા એ 32મી પૂર્ણિમા કહેવાય છે. એટલે કે આ માગશર મહિનાની પૂર્ણિમાનું વ્રત કરવાથી આપણને 32 પૂર્ણિમાનું વ્રત કર્યા સમાન ફળની પ્રાપ્તિ થાય છે. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. મિત્રો, માગશર મહિનાની પૂર્ણિમા એટલે કે ભગવાન દત્તાત્રેયનો જન્મદિવસ, દત્ત જયંતી. પૂર્ણિમા એટલે કે લક્ષ્મીનારાયણનું પૂજન કરવાનો પણ દિવસ. આ દિવસે દત્ત ભગવાનની કથા સાંભળવાનું, તેમની પ્રાર્થના કરવાનું અને કૃષ્ણ ભગવાનની તથા લક્ષ્મીનારાયણનું પૂજન કરવાનો દિવસ છે. પૂર્ણિમા એ આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર તિથિ માનવામાં આવી છે. માગશર મહિનાની આ પૂર્ણિમા મૃગશિરા નક્ષત્ર યુક્ત હોય છે અને ભગવાન શ્રી કૃષ્ણએ પણ ગીતાજીમાં માગશર માસને ખૂબ જ પવિત્ર ગણાવ્યો છે. આ સાથે આ માસમાં પવિત્ર એવી 2 એકાદશી પણ આવે છે. એક તો મોક્ષદા એકાદશી કે જે આપણને મોક્ષ અપાવનારી એકાદશી છે, અને બીજી છે સફલા એકાદશી કે જે આપણને દરેક કાર્યમાં સફળતા આપનારી છે. આ સિવાય પવિત્ર એવી ગીતા જયંતી પણ આ માગશર મહિનામાં આવે છે. અને આ બધાની સાથે માગશર મહિનાની પૂર્ણિમા અને ભગવાન દત્તાત્રેયનો જન્મદિવસ પણ આ માગશર મહિનામાં આવે છે. એટલે આપણે સમજી શકીએ કે આ માગશર મહિનાની પૂર્ણિમાનું મહત્વ કેટલું બધું હશે. એટલા માટે આ માગશર મહિનાની પૂર્ણિમાએ જે કોઈ બહેનો વ્રત કરે છે તેને 32 પૂર્ણિમા કર્યા સમાન પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. અને એટલા માટે જ તો તેને 32મી પૂર્ણિમા કહેવાય છે. સવારે વહેલા ઉઠી નાહી ધોઈ નિત્ય કર્મ કરીને આપણા મંદિરમાં રહેલા ભગવાનનું પૂજન કરવું જોઈએ. ભગવાન લક્ષ્મી નારાયણને, લાલાને અથવા તો તેમના કોઈ પણ સ્વરૂપની પૂજા કરતા હોય, અવતારની પૂજા કરતા હોય, તેમને તુલસીપત્ર ચડાવવો જોઈએ, પ્રસાદ ધરાવવો જોઈએ અને યથાશક્તિ સેવા પૂજા કરવી જોઈએ. કહેવાય છે કે પૂનમના દિવસે વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરવો જોઈએ. એ ન થાય તો 108 નામનો પાઠ, અને એ પણ ન થાય તો ભગવાનના 28 નામનો પણ એક પવિત્ર પાઠ છે કે જે સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યો હતો તે કરવો જોઈએ. આ સિવાય ગીતાજીના પાઠ કરી શકાય, મહાદેવના મંત્ર પણ કરી શકાય છે. અને ઘણા લોકો આ પૂનમનું વ્રત મૌન વ્રત ધારણ કરીને પણ કરતા હોય છે, તો તેનું પણ આપણને અનેક ગણા ફળની પ્રાપ્તિ થાય છે. આ સિવાય પૂનમના દિવસે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું જોઈએ, તેની પરિક્રમા કરવી જોઈએ અને ત્યાં બેસીને પણ વિષ્ણુ ભગવાનના પાઠ મંત્ર જાપ થઈ શકે છે. પૂનમનો આજે પવિત્ર દિવસ હોય તો ગાય જેવા મૂંગા પશુ પક્ષીઓની સેવા કરવી જોઈએ. પક્ષીઓને ચણ નાખવું જોઈએ, દાણા પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. જરૂરિયાતમંદ ગરીબ વ્યક્તિને આપણી યથાશક્તિ પ્રમાણે વસ્તુનું, વસ્ત્રનું, અનાજનું કે પછી જળનું દાન કરવું જોઈએ. આપણી બહેન, દીકરી, ન્યાણાની જો આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તો તેમની મદદ પણ આ દિવસે જો આપણે કરીએ છીએ તો આપણને તેમના આશીર્વાદથી પણ અનેક ગણા ફળની પ્રાપ્તિ થઈ શકે છે. જે કોઈ બહેનો આ પૂનમનું વ્રત કરે છે તે આજના દિવસે એકટાણું કરવું જોઈએ. આજનો આખો દિવસ ઉપવાસ કરવો જોઈએ, ફળાહાર લઈ શકે છે અથવા તો ફરાળ લેવું જોઈએ. અને રાત્રે જ્યારે આપણા ઘરેથી ચંદ્ર દર્શન થાય ત્યારે ચંદ્રદેવને અર્ધ્ય આપીને તેના દર્શન કરીને એકટાણું કરવું જોઈએ કે જેમાં પણ સાત્વિક ભોજન લેવામાં આવે છે. આજના દિવસે સમય મળે છે ત્યારે દીપદાન પણ કરવામાં આવે છે. તે દીપદાન મંદિરમાં થઈ શકે છે, નદીમાં થઈ શકે છે કે પછી આપણા ઘરના આંગણે પણ થઈ શકે છે, અથવા તો તુલસી ક્યારે પણ આપણે દીપદાન કરી શકીએ છીએ. આજે શક્ય હોય તો આપણા ઘરે સત્યનારાયણની કથા કરવી જોઈએ. સત્યનારાયણની કથા ન થાય તો કોઈના ઘરે સત્યનારાયણની કથા થતી હોય તો ત્યાં સાંભળવા જવી જોઈએ. અથવા તો અમારી ચેનલમાં અમે દરેક પૂર્ણિમાએ સત્યનારાયણની કથાનો વિડીયો મૂકીએ છીએ, તે પણ આપ સાંભળીને સત્યનારાયણ કથાનું પુણ્યફળની પ્રાપ્તિ કરી શકો છો. એ સિવાય આજે દત્ત જયંતી છે.
એટલે કે વર્ષો પહેલા આજે ભગવાન શ્રી ગુરુ દત્તાત્રેયનો જન્મ થયો હતો. અને ભગવાન ગુરુ દત્તાત્રેય એટલે બીજું કોઈ નહીં પરંતુ બ્રહ્મા વિષ્ણુ મહેશનો જ એક અવતાર, તેમનો જ એક અંશ. અને જ્યારે દત્તાત્રેય ભગવાનની વાત આવે ત્યારે આપણને ગુરુનું મહત્વ સમજાય. કેમ કે દત્તાત્રેય ભગવાને 24 ગુરુ ધારણ કર્યા હતા. અને આ સમયે એક શ્લોક પણ યાદ આવે, ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. તેમના ગુરુ વિશે વાત કરીએ તો પૃથ્વી, વેશ્યા, કબૂતર, સૂર્ય, વાયુ, હરણ, સમુદ્ર, પતંગિયું, હાથી, આકાશ, પાણી, મધપુડામાંથી મધ કાઢનારો, માછલી, ટીટોડી, બાળક, ચંદ્ર, કુંવારી કન્યા, સાપ, તીર બનાવનાર, કરોડિયો, ભમરી, મધમાખી અને અજગર, આવા 24 ગુરુ ધારણ કર્યા હતા. એટલે કે દરેક જીવમાંથી, દરેક વસ્તુમાંથી કંઈક ને કંઈક તેઓ શીખ્યું હતું. અને એટલે તેઓ આપણને પણ કહે છે કે આપણે જેના પાસેથી જેટલું પણ કંઈ શીખીએ એ આપણા ગુરુ જ કહેવાય. પછી ભલે આપણે આપણા મિત્રો પાસેથી શીખતા હોય, માતા પિતા પાસેથી શીખતા હોય, બહેન પાસેથી શીખતા હોય કે ભાઈ પાસેથી શીખતા હોય, આપણે કોઈ પાસેથી કોઈ પણ વસ્તુ શીખી એટલે તે આપણા ગુરુ જ કહેવાય છે. તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે આ ગુરુ દત્તાત્રેય ભગવાને જે 24 ગુરુ ધારણ કર્યા હતા અને તેમાંથી શું શીખ્યું હતું તે વિસ્તારપૂર્વક જાણવાના છીએ, સાંભળવાના છીએ. કેમ કે તે ખૂબ જ રસપ્રદ વાત છે અને તેમાંથી આપણને પણ ઘણું બધું શીખવા મળે છે. તો તેના વિશે આપણે ચર્ચા કરીશું, તો તે વિડીયો જરૂરથી જોજો. અત્યારે હવે આપણે સાંભળીએ ગુરુ દત્તાત્રેય ભગવાનના જન્મની કથા, કે કેવી રીતે અને શા માટે ગુરુ દત્તાત્રેય ભગવાનનો જન્મ થયો હતો. તો બોલીએ દત્તાત્રેય ભગવાન કી જય. મિત્રો, એક વખત માતા લક્ષ્મીજી પાર્વતી તથા સરસ્વતીને પોતાના પતિવ્રત પર અત્યંત ગર્વ થઈ ગયો હતો. ભગવાને તેમનો અહંકાર નષ્ટ કરવા માટે એક લીલા રચી. તેના મુજબ એક દિવસ નારદજી ફરતા ફરતા દેવલોક પહોંચ્યા અને ત્રણેય દેવીઓને વારાફરતી જઈને કહ્યું કે અત્રિ પત્ની અનસૂયાની સામે તમારું સતીત્વ કંઈ પણ નથી. ત્રણેય દેવીઓએ વાત પોતાના સ્વામીને જણાવી અને તેમને કહ્યું કે તે અનસૂયાના પતિવ્રતની પરીક્ષા લે. ત્યારે ભગવાન શંકર, ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા સાધુનો વેશ ધારણ કરીને અત્રિ મુનિના આશ્રમ ગયા. મહર્ષિ અત્રિ ત્યારે આશ્રમમાં હતા નહીં. ત્રણેય દેવી અનસૂયા પાસે ભિક્ષા માગી, પરંતુ એવું કહ્યું કે તમારે નિર્વસ્ત્ર થઈને અમને ભિક્ષા આપવી પડશે. અનસૂયા પહેલા તો આ સાંભળીને દંગ રહી ગઈ, પરંતુ પછી સાધુઓનું અપમાન ન થાય તે ડરથી તેણે પોતાના પતિનું સ્મરણ કર્યું અને કહ્યું કે જો મારો પતિવ્રત ધર્મ સત્ય હોય તો ત્રણેય સાધુ 6 મહિનાના બાળક થઈ જાય. અને તરત જ ત્રણેય દેવ શિશુ બનીને રડવા લાગ્યા. અને ત્યારે અનસૂયાએ માતા બનીને તેમને ખોળામાં લઈને સ્તનપાન કરાવ્યું અને પારણામાં ઝૂલાવવા લાગી. જ્યારે ત્રણેય દેવ પોતાના સ્થાન પર પાછા ન આવ્યા તો દેવીઓ વ્યાકુળ થઈ ગઈ અને ત્યારે નારદે ત્યાં આવીને બધી વાત જણાવી. ત્રણેય દેવીઓ અનસૂયા પાસે આવીને માફી માંગી અને ત્યારે દેવી અનસૂયાએ ત્રિદેવને પોતાના પૂર્ણ રૂપમાં પણ કરી દીધા. પ્રસન્ન થઈને ત્રિદેવે તેમને વરદાન આપ્યું કે અમે ત્રણેય પોતાના અંશથી તમારા ગર્ભમાં પુત્ર રૂપમાં જન્મ લઈશું. અને ત્યારબાદ આ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના અંશાવતાર રૂપ જન્મેલ બાળક તે દત્ત. મહર્ષિ અત્રિએ પણ પ્રાર્થના કરતા ઈશ્વર પાસે હંમેશા એવું જ કહ્યું હતું કે હે પ્રભુ, તું મને એવું સંતાન આપ કે જેમાં સર્જન કરનાર બ્રહ્માની, પાલન કરનાર વિષ્ણુની અને વિસર્જન કરનાર શિવની શક્તિરૂપ ગુણ હોય. અને સમયાંતરે પ્રભુએ તેમને એવો જ પુત્ર આપ્યો તે દત્ત, જે અત્રિ ઋષિના ગુણ સંપન્ન સંતાન તરીકે આત્રેય કહેવાયો. આથી તેમનું નામ દત્તાત્રેય એવું થયું. અને પ્રતિ વર્ષ માગસર મહિનાની પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી દત્તાત્રેયનો જન્મ ઉજવવામાં આવે છે. તો બોલીએ દત્તાત્રેય ભગવાન કી જય. તો મિત્રો, સાંભળ્યું ને કે ગુરુ દત્તાત્રેય એ બીજું કોઈ નહીં પરંતુ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો અંશાવતાર છે.
એટલે આપણે જ્યારે પણ બ્રહ્મા વિષ્ણુ મહેશની પૂજા કરી શકતા ન હોય અને ત્યારે આપણે દત્તાત્રેય ભગવાનની પૂજા કરી લઈએ છીએ તો આપણી તે પૂજા બ્રહ્મા વિષ્ણુ મહેશ પાસે પહોંચી જાય છે અને તેમની પૂજા કર્યા સમાન ફળની પ્રાપ્તિ મળે છે. તો આ માગસર મહિનાની પૂર્ણિમાના દિવસે આપણે બીજા કોઈ દેવી દેવતાની પૂજા કરીએ ના કરીએ, પરંતુ ભગવાન દત્તાત્રેયનું સ્મરણ કરીએ, તેમની દત્તબાવનીનો પાઠ કરીએ, સત્યનારાયણની કથા માત્ર સાંભળીએ છીએ તો પણ માગસર મહિનાની પૂર્ણિમાનું અનેક ગણું ફળ મળી જાય છે. તો આશા છે કે આ વિડીયોમાંથી આપને નવું જાણવા શીખવા મળ્યું હશે. તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવનાર અવનવા વિડીયો આપને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.